નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઋતુ પરિવર્તનની સાથે સાથે આપણે વિવિધ પ્રકારના ફળોનો આસ્વાદ લેતા હોઈએ છીએ. અમુક રસીલા, અમુક મીઠા, અમુક ખાટા એવા વિવિધ પ્રકારના ફળોને આપણે માણતા હોઈએ છીએ. અને આ ફળો પણ કેવા તો કે ઋતુ પરિવર્તનની સાથે સાથે શરીરને જે કોઈ પણ પોષક તત્વોની જરૂર છે એ તમામ પોષક તત્વોથી ભરપૂર એવા આ ફળો મીઠા પણ ખરી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ ખરી. અને જેવી રીતે કોઈ મનુષ્યના શરીર માટે આ ફળો ફાયદાકારક છે, એવી જ રીતે જ્યારે આપણે કૃષિની વાત કરીએ છીએ, ખાસ કરીને આપણે કૃષિ દર્શન સાથે સંકળાયેલા છીએ, ત્યારે આ ફળ પાકો, આ અલગ અલગ પ્રકારના જે ફળો છે એ કોઈ એક ખેડૂતને વાવેતર માટે કઈ રીતે ફાયદાકારક થઈ શકે છે એ પણ જાણવું રહ્યું. તો ચાલો આજે અમે પણ એક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ જ્યારે રાજ્યની અંદર વિવિધ પ્રકારના જે બાગાયતી ફળ પાકો છે એ ફળ પાકોનું વાવેતર કેવી રીતે કરી શકાય અને એ વાવેતર માટે ખેડૂતોને કોઈ સહાયલક્ષી યોજનાઓ મળે છે કે કેમ, આ બાબતે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી A.M. દેત્રોજા સાહેબ, કે જેઓ રાજકોટ વિભાગ ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કામગીરી ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ કે રાજ્યમાં ફળ પાકોની સ્થિતિ શું છે અને કેવી કેવી સહાયલક્ષી યોજનાઓ ખેડૂતોને મળવા પાત્ર છે. આપનું સ્વાગત છે સાહેબ અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર ખેડૂત મિત્રો. સાહેબ, સૌથી પહેલાં તો જ્યારે ફળ પાકોની વાત કરીએ છીએ ત્યારે આપણા રાજ્યની અંદર હાલમાં ફળ પાકોની સ્થિતિ શું છે, કે નવા નવા જે પાકોનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે એની પરિસ્થિતિ શું છે? હવે રાજ્યની અંદર છેલ્લા દશકની અંદર ખૂબ વ્યાપક પ્રમાણની અંદર બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર વધતો રહેલો છે. આપણા ગુજરાતની અંદર જો આંકડાના દ્રષ્ટિએ વિચારીએ તો કુલ વાવેતર લાયક જે જમીન છે એ 1,22,000 હેક્ટર છે. હવે આ પૈકી 1,22,00,000 હેક્ટર જે છે એ પૈકી 20,00,000 હેક્ટરની અંદર બાગાયતી પાકોનું વાવેતર થાય છે. એટલે ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે 16% વિસ્તારની અંદર બાગાયતી પાકો જે છે તેમની ખેતી થાય છે. તેમાં મુખ્યત્વે જે પાકો થાય છે તે આપ જાણો છો તેમ આંબા છે, જામફળ છે, દાડમ છે, ખારેક છે અને દરિયા કિનારાના વિસ્તાર ઉપર નાળિયેરી જે છે મુખ્યત્વે આ પાક વ્યાપક પ્રમાણની અંદર ગુજરાતની અંદર વાવેતર થાય છે. બરાબર. અને સાહેબ, આ ફળ પાકોના વાવેતરનું ખાસ મહત્વ ખેડૂતો માટે શું? આ જે ફળપાક છે તો એ ફળપાક એકમ વિસ્તારની અંદર આપણને વધારે નફો કરી આપનાર પાકો છે. જેટલા વિસ્તારની અંદર આપણે ખેતી પાકો વાવીએ છીએ તેની સાપેક્ષમાં બાગાયતી પાકો જે છે તે વધારે ઉત્પાદન આપનારા છે. ઘણા બધા પેરિનેલ આપણે ફળપાકો વાવતા હોઈએ તો વર્ષો વર્ષ સુધી બીજી વખત જમીન તૈયાર કરી દર વખતે એમાં નવું પ્લાન્ટિંગ મટીરિયલ વાપરવું પડતું નથી. એટલે એકમ ખર્ચ પણ ઘટે છે અને બાગાયતી પેદાશના ખૂબ સારા એવા ભાવ મળતા હોય છે. એટલે આને લઈ અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી થાય છે. એટલે આપણા માટે બાગાયતી પાકો જે પણ આપણે વિકસિત દેશો જોશું તો ત્યાં ખાસ કરીને ફળપાકો જે છે એ ફળપાકોનું વાવેતર ઉત્તરોત્તર ખૂબ મોટા અને વ્યાપક પ્રમાણની અંદર છે. તો આપણે પણ જો 2047માં એક સક્ષમ રાષ્ટ્ર બનાવવું હશે તો ખેડૂતોએ આ દિશાની અંદર એક પહેલ કરવી રહી. હવે સાહેબ, વાત કરીએ જ્યારે ખેડૂતોને ફળ પાકના વાવેતરની, ત્યારે એમને કેવી કેવી જે સહાયકારી યોજનાઓ છે કે જે ખેડૂતોને મળવા પાત્ર છે એના માટે ખેડૂતોએ કેવી પ્રોસેસ કરવાની છે? આપણે 2014થી ગુજરાત રાજ્યની અંદર આઈ ખેડૂત પોર્ટલ જે છે એના માધ્યમથી ડિજિટલાઇઝેશનથી જ આખી આપણે પ્રક્રિયા કરીએ છીએ. તો તેની અંદર બાગાયત વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ જે છે એ દર વર્ષે પ્રથમ માર્ચે થી લઈને 2 મહિના સુધી આઈ ખેડૂત પોર્ટલ દર વર્ષે ખુલ્લું હોય છે. એટલે માર્ચ અને એપ્રિલ આ 2 મહિનાની અંદર અચૂક આપણું પોર્ટલ ખુલ્લું હોય. તેમાં દરેક ઘટકોની અંદર જે ખેડૂત મિત્રોને જે જરૂરિયાતના ઘટકો હોય તેમાં તેમણે અરજી કરી દેવાની અને તેના માટે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ છે www.ikhedut.gujarat.gov.in. આની ઉપર આપ લોગિન થઈ અને આપની સામાન્ય માહિતી નાખી અને ઘટક સિલેક્ટ કરી આપની જમીન અને રેવન્યુની વિગતો પણ ઓટોમેટિક આવી જશે અને આપે એ સબમિટ કરવાની થાય અને એની પ્રિન્ટ લેવાની થાય. આ પ્રિન્ટ લઈ એની ઉપર સહી અને પોતાના 7/12/8 બેંક પાસબુક, આધાર કાર્ડની નકલો સાથે સંબંધિત જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીમાં આ અરજીઓ આપે પહોંચતી કરવાની થાય. આ તમે વાત કરી કે માર્ચ એપ્રિલ મહિનાની અંદર હોય છે.
એના સિવાયના કોઈ સમયમાં અમુક ખેડૂતો ચૂકી જતા હોય ક્યારે જી, જાણ ન હોય એના લીધે એટલે એવી જ્યારે અમને રાજ્ય કક્ષાએ આખી રિવ્યૂ થતો હોય તો ત્યારે જે ઘટકોની અંદર જરૂરિયાત લાગતી હોય તો એ ઘટકોની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર માસની અંદર પણ ખોલતા હોઈએ છીએ. બરાબર. તો ત્યારે પણ ખેડૂત મિત્રો આપ તેની અંદર એપ્લાય કરી શકો છો. હવે સાહેબ વાત કરીએ કે અલગ અલગ પાકો છે એના માટેની યોજનાઓ અલગ અલગ પ્રકારની હોય છે. તો ખાસ કરીને જ્યારે આપણે ફળ પાકોની વાત કરીએ છીએ ત્યારે અમુક ફળ પાકો વિશેની માહિતી અમારે તમારી પાસેથી જોઈએ છે, જેમ કે નવું આંબાવાડિયું બનાવવું છે અથવા તો જામફળીના પાકનું વાવેતર કરવું છે. તો ખાસ કરીને આ બંને માટે કેવી સહાયકારી યોજનાઓ મળી શકે છે? આંબા પાક જે છે એ તો એટલો બધો મહત્વનો પાક છે કારણ કે જિયોગ્રાફિકલ ઇન્ડાઇસિસ જે છે આ પાકને મળેલ છે અને એમાં પણ ખાસ કરીને તાલાળા વિસ્તાર જે છે તેની આગવી ઓળખ આખા વિશ્વની અંદર આપણને આંબા પાકની જોવા મળે છે. સ્વાભાવિક છે કે દરેક વિસ્તારોમાં આજે આંબાવાડિયું કરવા માટે ખેડૂતો ઉત્સુક હોય છે. ખૂબ સારા ભાવો પણ આંબા પાકની અંદર મળતા હોય છે. તો આંબા પાકનું જો કોઈ આંબાવાડિયું બનાવવા માંગતું હોય તો આંતરપાક તરીકે શરૂઆતના જે વર્ષો છે તો એની અંદર એ પોતે આંતરપાક તરીકે કોઈ પણ બાગાયતી પાક સાથે શાકભાજી લે કે કોઈ તેની અંદર ફૂલ પાકો તેની સાથે મિક્સ ક્રોપિંગ તરીકે લે તો ઘનિષ્ઠ પદ્ધતિની અંદર જે વાવેતર થાય એમાં હેક્ટરે 400 છોડ જનરલી આવતા હોય છે. આ 400 છોડ માટે ખેડૂતોએ 6x4 અથવા તો 5x5 મીટરના અંતરે વાવેતર કરવાનું થાય અને આ 400 છોડ આવે તો એ મુજબનો જે એનો કોસ્ટિંગ છે એ યુનિટ કોસ્ટ મુજબ મહત્તમ 50,000 રૂપિયા પ્રતિ હેક્ટરે ખેડૂત મિત્રોને સહાય સરકારશ્રી દ્વારા મળે છે અને આ 4 હેક્ટર સુધીની જે સહાય છે તે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. બરાબર. અને જામફળ પાકની અંદર પણ તેવી જ રીતે ઘનિષ્ઠ વાવેતરની અંદર ખેડૂત મિત્રો આપે જો મિડો ઓર્ચાર્ડ કર્યું હોય તો તેની અંદર પણ આંતરપાક તરીકે કોઈ બાગાયતી પાક સાથે લેવામાં આવે તો 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ તેમાં પણ સહાય મળવા પાત્ર છે. બરાબર. કેરી અને જામફળી તો ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત એવા ફળો છે, પણ અમુક ફળો એવા છે કે જે હમણાંના વર્ષોમાં ઘણા પ્રચલિત થયા છે, સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક કહેવાય. તો એમાંનું એક છે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ. તો એ ડ્રેગન ફ્રૂટ માટે ખેડૂતોને જો વાવેતર કરવું છે તો એની સહાય માટે કેવી કેવી યોજનાઓ છે? ખાસ કરીને કમલમ પાકને આપે ખૂબ હોશથી વધાવ્યો છે. છેલ્લા 2 વર્ષોમાં ખૂબ સારું એવું વાવેતર થયું છે. ખેડૂત મિત્રોને ખૂબ સારા એવા ભાવ પણ મળતા રહ્યા છે. ખાસ કરીને આ ડ્રેગન ફ્રૂટ જે છે, કમલમ ફ્રૂટ જે છે એ આપણા વિસ્તારનો આમ પાક ન હતો, પણ વિયેતનામ અને જે ફોરેન કન્ટ્રીઝ છે એમાંથી ઇન્ટ્રોડ્યુસ થઈ અને ગુજરાતની અંદર આવ્યો છે. ખૂબ સારા એના પરિણામો છે, ખૂબ સારું ઉત્પાદન મળે છે, પણ શરૂઆતની અંદર એનો એકમ ખર્ચ જે છે તે ખૂબ વ્યાપક પ્રમાણમાં થતો હોય છે. 6 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર મુજબનો ખર્ચ ખેડૂત મિત્રો આપ કરતા હોવ છો તો તેમાં 50% મુજબ એટલે કે 3 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ સહાય જે છે તે સરકારશ્રીના બાગાયત વિભાગ દ્વારા આપને સહાય મળવા પાત્ર છે. બરાબર. અને સર, જ્યારે ડ્રેગન ફ્રૂટની વાત કરીએ છીએ તો એના માટે કોઈ ચોક્કસ પ્રકારની જમીનની તમે ખેડૂતોને સજેશન આપી શકો કે આવી પ્રકારની જમીન માટે આ પાક યોગ્ય ગણાશે? ડ્રેગન ફ્રૂટ જે છે આમ એકદમ હાર્ડી પાક છે, એટલે એને બહુ ફળદ્રુપ જમીન હોવી કંઈ જરૂર નથી. એ સામાન્ય જમીનની અંદર પણ થઈ શકે છે. ખૂબ કાળી જમીન હોય તો બને ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટ ન વાવવા. જેમાં પાણીની ભરત રહેતી હોય તો એમાં ડ્રેગન ફ્રૂટ ન વાવવા. બાકી તમામ પ્રકારની જમીનોની અંદર આપ ડ્રેગન ફ્રૂટ કરી શકો છો. પોલ પદ્ધતિથી જ તેમને એક પોલ ઉપર 4 જે એના છોડ છે તે ચડાવવાના રહેશે અને એ મુજબ આપ કરશો તો ખૂબ સારા પ્રમાણની અંદર ઉત્પાદન જે છે આપને મળશે. હવે જ્યારે વાત કરીએ ગુજરાતના જે અલગ અલગ ફળ પાકો છે એના વિશે, તો ખાસ કરીને નવી નવી જાતો આવતી રહેતી હોય છે ફળોની અંદર પણ. તો એમાં ખાસ કરીને ખારેકની જ્યારે વાત કરીએ છીએ ત્યારે નવા જે ટીશ્યુ ખારેક છે એનું જે વાવેતર છે ખાસ ચોમાસાની સિઝન હોય છે ત્યારે તો સૌથી વધારે આ ફળો દેખાતા હોય છે ખારેકના. તો ટીશ્યુ ખારેક માટેની કેવી સહાય યોજનાઓ છે? એટલે આપણે એક ગૌરવ લેવાની વાત એ છે કે આખા વિશ્વની અંદર બહુ એવા લિમિટેડ પેચીસ છે કે જ્યાં ખારેક પાક થાય છે. બધે ખજૂર થાય છે પણ ખારેક બહુ ઓછા વિસ્તારોમાં થાય છે. એટલે ગુજરાતની અંદર ખારેક પાકના મહત્વને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી દ્વારા જે આજે ટિશ્યુ કલ્ચર જે ટેકનોલોજી છે એનો ખેડૂત મહત્તમ એડોપ્ટ કરે,
પણ એનો જે એકમ ખર્ચ છે, એક ઝાડની કિંમત 3500 રૂપિયા છે. એટલે એક રોપો જ્યારે આપણે ટિશ્યુ કલ્ચરથી લગાવીએ છીએ તો તેનો ખર્ચ 3500 રૂપિયા પ્રતિ રોપા દીઠ ખેડૂતને આવતો હોય છે. તો તેના 50% એટલે 1750 રૂપિયા મુજબ સરકારશ્રીમાંથી તેમને સહાય મળવા પાત્ર થાય છે. અને આ સહાય તેને 2 હેક્ટર મુજબની મર્યાદામાં મળવા પાત્ર થાય છે. અને ટિશ્યુ કલ્ચર ખેડૂત મિત્રો એટલી સારી ટેકનોલોજી છે કે તેમાં યુનિફોર્મિટી આવે છે, એક સાથે ઉત્પાદન આવે છે, ક્વોલિટી પણ સારી રીતે આપણે મેન્ટેન કરી શકીએ છીએ, રોગજીવાતના પ્રશ્નો ઓછા આવે છે. તો ટિશ્યુ કલ્ચરના પ્રમોશન માટે સરકારશ્રી આપને 50% મુજબની જે સહાય છે તે આની અંદર આપે છે. ખાસ આપને ધ્યાન દોરવાનું કે અલગ અલગ ફળ પાકો માટેની જે યોજનાઓ છે એ અલગ અલગ હોઈ શકે છે. એટલા માટે જ ખાસ કરીને સાહેબ આપણને ખૂબ સચોટ માહિતી આપે છે કે કયા ફળ પાક માટે આપણે કેટલા પ્રકારની યોજનાઓને નો લાભ લઈ શકીશું. તો સાહેબ આગળ વાત કરીએ એમ ટિશ્યુ કલ્ચરની જ્યારે વાત થઈ છે ત્યારે ટિશ્યુ કેળ જે છે એનું પણ વાવેતર ખૂબ સારી રીતે થઈ શકે એમ છે. તો એના માટેની કેવી યોજનાઓ છે કે જે ખેડૂતો લાભ લઈ શકશે? ટિશ્યુ કલ્ચર કેળ જે છે એ પણ એક મહત્વનો પાક છે. ભૂતકાળની અંદર આપણે પીલાથી વાવેતર કરતા હતા, પરંતુ હવે ટિશ્યુ કલ્ચર કેળનો દિવસે ને દિવસે એકદમ જેને ક્રેઝ કહેવાય ખેડૂતોની અંદર વધતો જાય છે. કારણ કે એકી સાથે લૂમ આવે છે. વ્યવસ્થિત પ્લાનિંગ સાથે જો એમણે કર્યું હોય તો માર્કેટમાં એને ભાવ પણ ખૂબ સારા મળતા હોય છે. અને ઓફ સિઝનની અંદર પણ જો આગળ પાછળ ખેડૂતો આયોજન કરે તો તે કરી શકાય છે. અને એકી સાથે લેબોરેટરી કન્ડિશનની અંદર રોપા તૈયાર થયેલા હોય, રોગ જીવાતનું પ્રમાણ ખૂબ ઓછું હોય, તો આની માટે ખેડૂતોને ખર્ચ પણ વિશેષ આવતો હોય છે. 15 રૂપિયાથી 20 રૂપિયા સુધીના ટિશ્યુ કલ્ચર રોપાનો ખર્ચ હોય છે. અને 4000 રોપા હેક્ટરે તેમને વાવવાના હોય છે. એટલે વ્યાપક પ્રમાણમાં ખર્ચ થાય છે. તો આ વ્યાપક પ્રમાણમાં થતા ખર્ચની સામે ખેડૂત મિત્રો આપને 81,000 રૂપિયા સુધીની સહાય છે તે 2 હપ્તાની અંદર 75% પ્રથમ હપ્તો અને 25% બીજા વર્ષે એમ કરી અને 81,000 રૂપિયા જેટલી માતબર રકમ જે છે એ સરકારશ્રી દ્વારા આપને આપવામાં આવે છે. બરાબર. એની સાથે સાથે જ અનાનસના પાકની વાત કરીએ તો એના વિશે પણ માહિતી આપશો? હા, અનાનસ આપણા વિસ્તારની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં વાવેતર છે, પણ તેમાં પણ ધારાધોરણ ટિશ્યુ કલ્ચર કેળ જેવા જ છે. તો ટિશ્યુ કલ્ચર કેળની અંદર જેમ આપણે 81,250 રૂપિયા જેવી સહાય મળવાપાત્ર છે, તેવી જ સહાય અનાનસના પાકની અંદર પણ મળવાપાત્ર છે. ખાસ કરીને જ્યારે અલગ અલગ ફળ પાકોના વાવેતરની સહાય યોજનાઓની વાત કરીએ છીએ ત્યારે વચ્ચે એક પ્રશ્ન એ પણ થાય કે સમયાંતરે કે ઋતુ પરિવર્તન સાથે આ યોજનાઓમાં કંઈ ફેરફાર થઈ શકે કે પર્ટિક્યુલર કોઈ ઋતુ માટે કોઈ યોજના માં કોઈ એક યોજના છે અને ઋતુ પરિવર્તન સાથે યોજનામાં પરિવર્તન આવી શકે ખરી? ના, એવું નથી હોતું. એમ સામાન્ય રીતે યોજના જે છે એ યોજના જ્યારથી મંજૂર થાય ત્યારથી આખા વર્ષ દરમિયાન તેનો જે ઠરાવની થયેલો હોય એના અલગ અલગ ઠરાવ ના હોય, પણ એક જ એક્ઝિક્યુશનની પ્રક્રિયા હોય. એટલે સિઝન પ્રમાણે તમારે વાવેતર ગમે ત્યારે કરવાનું હોય, પણ તમારે અરજી જે છે એ માર્ચ એપ્રિલમાં ખેડૂત મિત્રો આપનું 5% પણ આયોજન હોય કે મારે આ વાવવું છે તો અરજી માર્ચ એપ્રિલની અંદર આપે કરી દેવાની રહે. અને જ્યારે તમે વાવેતર કરો છો એની જાણ આપ જે તે જિલ્લાની કચેરીને કરો છો તો ત્યારે આપણું વેરિફિકેશન કરી અને આખી જે સહાયની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય. બરાબર. હવે અલગ અલગ ફળ પાકોની વાત કરીએ છીએ ત્યારે સ્વાસ્થ્ય માટે બહુ રસપ્રદ અને લોકો ડોક્ટર સજેસ્ટ કરે કે પપૈયાનું ફળ જે છે તમારા માટે ખૂબ સારું. બરાબર. તો પપૈયાના વાવેતર માટેની કઈ કઈ યોજનાઓ છે કે જે ખેડૂતોને મદદરૂપ થશે? ખેડૂત મિત્રો, આજથી લગભગ આપણે 10 વર્ષ પહેલાં ફળ એટલે શું એમ તો કે જે માંદો માણસ હોય તેના માટે ફળ હોય એમ, પણ હવે એવું નથી. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે આંકડા છે કે એક એડલ્ટ વ્યક્તિએ દિવસ દરમિયાન 200 ગ્રામ જેવું ફ્રૂટ લેવું જોઈએ અને 200 થી 250 ગ્રામ જેવું શાકભાજી લેવું જોઈએ. તો આ ક્રાઇટેરિયા પ્રમાણે હવે લોકો એ પ્રમાણે પોતાના આરોગ્યની અંદર શેડ્યુલ બનાવતા થયા છે. એટલે એક સમય એવો હતો કે ફળને વેચવા જવો એ પ્રશ્ન હતો, પણ આજે એક જાગતિક જરૂરિયાત ઊભી થઈ છે. અને લોકો હેલ્થ ખાસ કરીને કોરોના પછી એટલા બધા અવેર થયા છે કે ફળપાકોની અંદર એમને સારા સારા ફળપાકો સમયાંતરે પોતાના વિસ્તારમાં સહજતાથી મળે તો લોકો આજે ખર્ચ કરવા માટે પણ તૈયાર છે અને એ પ્રમાણે સારા ભાવો ખેડૂત મિત્રો આપ મેળવતા જ રહ્યા છો. તો પપૈયા પાકની અંદર પણ જો આપ વાવેતર કરવા માંગતા હોય તો પપૈયા પાકની અંદર જે એના યુનિટ કોસ્ટ છે એના
પ્રમાણે જો 50% મુજબ 45,000 રૂપિયા મુજબની સહાય છે તે પપૈયા પાકની અંદર આપને મળવાપાત્ર છે. બરાબર. ફળ પાકોની સાથે સાથે બાગાયતી પાકોમાં શાકભાજીનું પણ એટલું જ મહત્વ છે. તો શાકભાજીના વાવેતર માટેની કોઈ યોજનાઓ ખરી? કોઈ ખેડૂત મિત્રો શાકભાજી, એમાં ખાસ કરીને હાઇબ્રિડ શાકભાજી વાવે છે, જેનો ખર્ચ બહુ ઊંચો હોય છે. તો આ હાઇબ્રિડ શાકભાજીના બિયારણના ખરીદી ઉપર પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયા મુજબની સહાય છે એ સરકારશ્રી દ્વારા મળે છે. આ સિવાય જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે, એટલે એ પ્રાકૃતિક ખેતીની અંદર સમજો કે એ રોગ જીવાતને અસરકારક રીતે લડવા માટે એને દવા કે એ બજારમાંથી નથી ખરીદતો, પણ પોતે બનાવે છે, જાત મહેનત કરે છે. તો એના પ્રોત્સાહન રૂપે અને આજે માણસની સુખાકારી વધે, તેમની હેલ્થ વધે એ દિશામાં પ્રાકૃતિક ખેતીને પણ ગુજરાત સરકારે ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે. તો ત્યારે બાગાયત વિભાગ દ્વારા પણ જો પ્રાકૃતિક ખેતી કોઈ ખેડૂત કરતા હોય અને આત્મા જે છે આત્મા એજન્સીના FIG ગ્રુપના આ ફાર્મર હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ વધારાની સહાય જે છે તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોને મળવાપાત્ર છે. બરાબર. ફળની સાથે સાથે શાકભાજીનું પણ એટલું જ, જેમ સાહેબે કીધું એમ કે આપને ખૂબ સારી એવી સહાય યોજનાઓ મળવાપાત્ર છે. હવે સર, બાગાયત વિભાગ દ્વારા કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સ્કીમ કરીને સ્કીમ બહાર પાડવામાં આવી છે. તો એ સ્કીમ શું છે, એના વિશે જરા વિસ્તારથી અમારા ખેડૂત મિત્રોને જણાવો. બરાબર. ખેડૂત મિત્રો, કોમ્પ્રિહેન્સિવ સ્કીમ એટલે એક સંકલિત યોજના છે. હવે સમજો કે આપની પાસે કોઈ જમીન છે જેને આખી તમે બાગાયતની અંદર કન્વર્ટ કરવા માંગો છો, તો એના માટે તમારે બેઝિક શું જોઈએ એમ. તો એના માટે તમારે પેક હાઉસ જોઈએ, સોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ માટે. તમારે નવું વાવેતર કરવું હશે તો નવું વાવેતર માટેની જે તમામ યોજનાઓની આપણે ચર્ચા કરી, તો એ ઇન્ડિવિજ્યુઅલ જે ઘટક છે, અલગ અલગ ઘટકો છે, તેના સમૂહના રૂપે આ કોમ્પ્રિહેન્સિવ સ્કીમ જે છે તે લોન્ચ થાય છે. તેમાં ખેડૂત મિત્રો આપે કુલ 6 ઘટકો છે. એમાં પાકનું વાવેતર કરવું, પછી પેક હાઉસ યુનિટ બનાવવું, લેબર ક્વાર્ટર બનાવવું, પિયત માટેના સાધનોનો વિકાસ કરવો અને યાંત્રિકીકરણ, એટલે એમાં ટ્રેક્ટર છે કે રોટાવેટર છે કે એવું તમે જે કાંઈ લેવા માંગતા હોય, આ બધી વસ્તુઓનો 6 સમૂહ છે. આ 6 સમૂહમાંથી એક વાવેતર કરવાનું છે. એ સિવાયના બીજા 2 ઘટક તમારે પસંદ કરી જે પણ તમારી જરૂરિયાત હોય તો એ બીજા 2 ઘટકો તેની સાથે સંયોજિત કરી અને કુલ 3 ઘટકો ખેડૂતોએ અપનાવવાના રહે અને એક જ અરજીની અંદર આ જે છે 3 વસ્તુઓનું સમન્વય આની અંદર થઈ જતો હોય છે. એટલે આ કોમ્પ્રિહેન્સિવ, ખાસ કરીને જે લોકો નવું જ આખું આંબાવાડિયું કે નવું આખું બાગાયતી વિકાસ તરફ જવા માંગે છે તો તેના માટે આ ખૂબ આશીર્વાદ રૂપ આ સ્કીમ છે. હવે સાહેબ, જ્યારે વાત કરીએ છીએ આપણે આપણા બાગાયતી પાકોની અને ખાસ કરીને ફળ પાકોની વાત કરી, એ સિવાય વેલાવાળા જે ટિશ્યુ પાકો છે કે ગ્રાફ્ટેડ પ્લાન્ટ્સ જેને કહીએ છીએ, એના માટેની વાવેતર માટેની યોજનાઓ કઈ કઈ હોઈ શકે? ખેડૂત મિત્રો, હવે ગ્રાફ્ટેડ વેજીટેબલ પણ આવવા માંડ્યા છે. ખાસ કરીને પરવર છે કે કંટોલા છે, આ પાકોની અંદર આપણને ગ્રાફ્ટેડ પ્લાન્ટ્સ હવે ઇઝીલી મળવા માંડ્યા છે. પણ એનો કોસ્ટિંગ, જેમ આપણે વાત કરીએ એમ કે ટેકનોલોજી કોઈ પણ લ્યો તો એ કોસ્ટિંગ ઊંચું થતું હોય, તો તેમના યુનિટ કોસ્ટ 60,000ના 50% મુજબ 30,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ પ્લાન્ટિંગ મટીરિયલની જે તમે આ ખરીદી કરો છો, ટિશ્યુ કલ્ચર ગ્રાફ્ટેડ જે પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટને આપ જો લગાવો છો તો 30,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ સહાય જે છે તે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. બરાબર. અને સાથે સાથે સરગવાના પાક માટેની પણ યોજનાઓ. સરગવો બહુ મહત્વનો પાક આજના સમયની અંદર સાબિત થતો રહ્યો છે. ડૉક્ટરો પણ કહે છે કે ભાઈ સરગવો જે છે કોઈ પણ પ્રકારનો પેશન્ટ હોય, એક ન્યુટ્રલ ક્રોપ છે અને તેની અંદર ભરપૂર પ્રમાણની અંદર મિનરલ્સ છે. તો સરગવો જે છે આજે આપણા જીવનની અંદર એનકેન રીતે કેળવાઈ ગયો છે. એ આપણે શાકના રૂપે પણ ખાઈએ છીએ, કઢીમાં પણ મેળવીને ખાઈએ છીએ અને એના પાવડર પણ લોકો રેગ્યુલર ઉપયોગ કરતા થયા છે. તો જે સાંધાના દુખાવા જે છે એની ફરિયાદો આજે ઘણા બધા લોકોની એ ઓછી થઈ છે. ત્યારે સરગવા પાકની જો કોઈ ખેતી પદ્ધતિ કરવા માંગતું હોય તો તેમને યુનિટ કોસ્ટ જે 16,000 રૂપિયા પ્રતિ હેક્ટર જે છે એનો ખર્ચ બહુ એટલો નથી આવતો, તો તેની સામે 50% મુજબ 8,000 રૂપિયા પ્રતિ હેક્ટર મુજબની સહાય છે તે બાગાયત વિભાગ દ્વારા ખેડૂત મિત્રો આપને આપવા પાત્ર છે.
બરાબર. જી. આ વાત થઈ સરગવાના પાકની. હવે જ્યારે આપણે ગુજરાતની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો આપણને લગભગ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો જી. મળેલ છે જી. કે જ્યાં આપણે નાળિયેરીના પાકનું વાવેતર. ખૂબ સારી રીતે ખેતી થતી હોય છે. બરાબર. તો એવા ખેડૂત મિત્રો માટે કે જેમને નાળિયેરીના પાકનું વાવેતર કરવું છે, જી. નાળિયેરીનું, તો એમના માટેની કેવી કેવી યોજનાઓ સરકાર દ્વારા મળેલ છે? હવે નાળિયેરી પાક ગુજરાત માટે ખૂબ માયને રાખે છે, કારણ કે કોસ્ટલ બેલ્ટ હોય ત્યાંથી તમે 15 થી 20 કિલોમીટર આવો ત્યાં સુધી જ નાળિયેરી થાય, પછી એનું જે કમર્શિયલ ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન ન થાય એમ. બરાબર. એટલે જ્યાં જ્યાં આખો સમુદ્રનો કિનારો છે ને એની જે તમારા તૈયાર કરેલું નાળિયેરીથી જે વાવેતર કર્યું છે ત્યાં દરિયાઈ પવન આવતા હોય તો ખૂબ સારું ઉત્પાદન મળતું હોય છે. તો આપણી પાસે ખૂબ લાંબો દરિયા કિનારો છે, તેને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી દ્વારા આંતરપાક તરીકે જો બાગાયતી કોઈ પાક સાથે લેવામાં આવે તો 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ સહાય જે છે આ નાળિયેરી પાકની અંદર પણ ખેડૂત મિત્રો આપ મેળવી શકો છો. સર, એના માટે કોઈ પર્ટિક્યુલર ક્રાઇટેરિયા ખરી કે ખેડૂત મિત્રને એમના જે પાકના ભૂતકાળના વાવેતરો છે એના આધારે કોઈ સહાય મળવા પાત્ર છે કે એની કોઈ પર્ટિક્યુલર પેલી શરતો નથી? એટલે ખેડૂત મિત્રો બધું જ કામ હવે ડિજિટલાઇઝેશનથી થાય છે. જો ભૂતકાળમાં આપે એ જ જમીનની અંદર કોઈ સહાય લઈ લીધી હોય તો એ બધો રેકોર્ડ ઓનલાઈન બતાવે છે. એટલે મહત્તમ મર્યાદા આપણી 4 હેક્ટરની છે. 4 હેક્ટરની અંદર જે તે વિસ્તારની અંદર આપણે જો સહાય ન લીધી હોય તો એની અંદર આપને સહાય મળવા પાત્ર છે. પણ એક વખત એ એકમ વિસ્તારમાં આપણે સહાય લઈ લીધી હોય એ પર્ટિક્યુલર ક્રોપ માટે તો પછી એ સહાય કોમ્પ્યુટર આગળ પછી લેવા દેશે નહીં. બરાબર. એટલે નિયત ક્રાઇટેરિયા ખાસ કરીને જે નવું વાવેતર હોય તો તેના માટે આપ પ્રક્રિયા કરશો તો ચોક્કસ જ આપની અરજી જે છે એ સફળ થઈ જશે. હવે સાહેબ, આ તો વાત થઈ બધા પાકોની સહાય યોજનાઓ માટેની, જી. પણ પાકના વાવેતર બાદ યાંત્રિકીકરણ છે કે પાક રક્ષણને લગતી કોઈ ટેકનોલોજીને લગતી કઈ વસ્તુ છે તો એના માટે કોઈ સહાય યોજનાઓ જો સરકાર દ્વારા મળતી હોય તો ખૂબ થોડા સમય માટે ટૂંકમાં અમને જણાવશો. હવે ખેડૂત મિત્રો દિવસે દિવસે લેબરના પ્રશ્નો વધતા જાય છે તો યાંત્રિકીકરણ તરફ તો જવું આજની જાગતિક જરૂરિયાત છે. તો એના માટે કોઈ તમે નાનું ટ્રેક્ટર લેવા માંગો છો, પાવર ટ્રેલર લેવા માંગો છો તો તેમાં સરકારશ્રી દ્વારા 45,000 રૂપિયા પ્રતિ યુનિટ દીઠ સહાય જે છે તે મળવાપાત્ર છે. આ સિવાય ખેડૂત મિત્રો તમે લણણી ખોદકામના કોઈ સાધનો છે તો આ સાધનોની અંદર પણ તેના યુનિટ કોસ્ટને ધ્યાનમાં રાખી 40 થી 50% મર્યાદામાં સહાય જે છે તેમાં મળવાપાત્ર હોય છે. પાકનું વાવેતર થઈ ગયું, ઉત્પાદન થઈ ગયું, પણ ઉત્પાદન બાદ એમને રાખવા માટે, એમના સંગ્રહ માટે એ પણ ખૂબ જ જરૂરી છે, કેમ કે જો એમનો સંગ્રહ યોગ્ય રીતે ના થાય તો પણ એ પાક નિષ્ફળ લગભગ બરાબર છે. તો એના માટેની કોઈ યોજનાઓ? પાકો જે આપણા જેટલા પણ ભારત દેશમાં ઉત્પાદિત થાય છે એ પૈકી 30% ઉત્પાદન જે છે તે બગડી જતું હોય છે. તો આ ન બગડે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટે સરકારશ્રી દ્વારા ખૂબ મોટા આયામો તેની અંદર પણ સર કરવામાં આવ્યા છે. આજે કોલ્ડ સ્ટોરેજની જે યોજના છે તે પણ બાગાયત વિભાગ દ્વારા અમલીકરણ થાય છે. તેમાં 5,000 મેટ્રિક ટન સુધીનો જો યુનિટ કોઈ ખેડૂત અથવા તો કોઈ વેપારી અથવા કોઈ મોટી ઓર્ગેનાઇઝેશન બનાવવા માંગતું હોય તો તેમને ખર્ચના યુનિટ કોસ્ટ એમનો થાય 400 લાખ રૂપિયા. તેના ખર્ચના તેમને 50% મુજબની સહાય છે, એટલે કે 200 લાખ રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આપવામાં આવે છે. આ સિવાય ખેડૂત મિત્રો ડુંગળી પાક જે છે તો તેના ડુંગળીના સંગ્રહ માટેના મેળા જે છે એ મેળા બનાવવા માટે 1,75,000 જેવો આપને ખર્ચ થાય છે. તો તેના 50% મુજબ 87,500 ની સહાય છે તે ખેડૂત મિત્રો આપ મેળવી શકો છો. આ સિવાય કોઈને નાનું એવું એક્સપોર્ટ યુનિટ બનાવવું છે, સંકલિત પેકહાઉસ જેને કહેવાય, તો એનો ખર્ચ 50 લાખ રૂપિયા જેવો થતો હોય છે. તો તેના 35% મુજબ 17,50,000 સુધીની સહાય જે છે ખેડૂત મિત્રો આપને મળવાપાત્ર છે. બરાબર. ખૂબ થોડા સમયમાં ઘણી બધી માહિતી આપણે અમને આપી દીધી છે સર. તો ખેડૂત મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ તમામ માહિતીનો ઉપયોગ કરશો. સરકારશ્રી દ્વારા ખેડૂતોને ખૂબ ઘણી બધી સહાયો મળવા પાત્ર છે, તો આનો લાભ લેશો અને ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ફરી મળીશું આવતા સપ્તાહે નવા વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, પ્રગતિ કરજો અને દેશના વિકાસમાં ફાયદાકારક રહેજો. આભાર.
અમે આવી જ રીતે અલગ અલગ વિષય લઈને આ કૃષિ દર્શનના કાર્યક્રમમાં તમારી સમક્ષ આવતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.